ચાલો આજે ગ્રામર સેક્શનની અંદર આપણે કાળ ભણીએ અને એ પણ સાદા વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. દરેક કાળ ભણીને આપણે તેની પ્રેક્ટિસ માટેના વાક્યો પણ ભણશું. તમને જે વર્કશીટ મોકલવામાં આવે તે બુક્સમાં લખજો અને સારી રીતના પ્રેક્ટિસ કરશો એવી આશા સાથે સાદો વર્તમાન કાળ, સાદો ભવિષ્યકાળ, સાદો ભૂતકાળ ત્રણેય આપણે ભણીએ. આમ જોઈએ તો અંગ્રેજીની મોટાભાગની વાક્ય રચનાઓ ટેન્સ આધારિત હોય છે. એટલે કે અંગ્રેજી સમજવા માટે ફોર્મેશન ઓફ ટેન્સ, કાળની રચના અને તેના ઉપયોગો સમજવા જરૂરી છે. તો 3 મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની બાબત છે. એક તો કાળની રચના, કાળ સાથે સંકળાયેલા ચાવીરૂપ શબ્દો અને કાળના ઉપયોગો. તો ચાલો શરૂ કરીએ. સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળનો ક્યારે ઉપયોગ થાય છે? આપણે રોજબરોજ થતી ક્રિયાઓ, નિયમિત થતી ક્રિયાઓ, સનાતન સત્ય, વાક્યો, રૂઢિપ્રયોગો, કહેવતો કે વિજ્ઞાન કે ગણિતના નિયમો કે સૂત્રો દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કયા કયા શબ્દો હોય તો જેના દ્વારા તમે કાળને ઓળખી શકો છો? તો સમટાઈમ્સ, ફોરએવર, ડેઇલી, એવરી, ઓલવેઝ, રેગ્યુલરલી, જનરલી, એવરી મંથ, એવરી યર. આ બધા શબ્દો જ્યારે આવે વાક્યમાં તો સમજી લેવાનું કે વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે. સાદા વર્તમાન કાળના વાક્યનું હકાર વાક્ય રચના તમારે સમજવી હોય તો સૌથી પહેલાં કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો એટલે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ્સ. સાદા વર્તમાન કાળમાં એક બાબત બહુ ધ્યાનમાં રાખવાની હોય છે એ કે જ્યારે કોઈ કર્તા એ ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી, સી, ઇટ કે કોઈ એક નામ હોય તો તે વખતે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે. છતાં રાઇટ્સ એમાં એ બાબત પણ સમજવી જરૂરી છે કે જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, એસએચ, સીએચ, એક્સ કે હોય તો ક્રિયાપદને ઈએસ લાગે છે, નહીંતર ક્રિયાપદને એસ લાગે છે. ગો હોય તો ગોઝ, ટીચ હોય તો ટીચીસ. ચાલો કેટલાક ઉદાહરણ સમજીએ. આઈ ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. હું દરરોજ આઈસ્ક્રીમ ખાઉં છું. માય અંકલ ઇટ્સ આઈસ્ક્રીમ ડેઇલી. અહીંયા તમે જુઓ માય અંકલ છે એ ત્રીજો પુરુષ એકવચન છે. ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદ ઈટ છે તેની પાછળ એસ લગાડવામાં આવે છે. નેક્સ્ટ વન, વી ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. વી છે એ બહુવચન છે તો બહુવચનમાં મૂળ ક્રિયાપદ રહે છે એમાં એસ લગાડવામાં આવતો નથી. યુ ઈટ આઈસ્ક્રીમ ડેઇલી તે પણ બીજો પુરુષ છે તેમાં પણ એસ લગાડવામાં નથી આવતો. હી ઈટ્સ આઈસ્ક્રીમ ડેઇલી. જો અહીંયા હી છે એ ત્રીજો પુરુષ એકવચન છે તેથી કરીને એના ક્રિયાપદની પાછળ એસ લગાડવામાં આવે છે. મનોજ ગોઝ ટુ બરોડા એવરી વીક. મનોજ બરોડા દરેક અઠવાડિયે જાય છે. અહીંયા ગો છે તો લાસ્ટમાં ક્રિયાપદમાં ઓ આવેલો છે તો ઓ ક્રિયાપદમાં આવે તો અગાઉ કહ્યું એ પ્રમાણે એસ ન લાગે પણ ઈએસ લાગે છે. તે ગો ટુ બરોડા એવરી વીક. તે છે ત્રીજો પુરુષ બહુવચન છે તેથી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. સી ગોઝ ટુ બરોડા એવરી વીક. તેણી બરોડા દર અઠવાડિયે જાય છે તો સી છે તેણી છે ત્રીજો પુરુષ એકવચન છે તો એમાં ક્રિયાપદની પાછળ ઈએસ લગાડવું પડે છે.
હવે સાદા વર્તમાનકાળને આપણે નકાર વાક્ય રચના સમજીએ. તો નકાર વાક્ય રચના કરવી હોય તો સૌથી પહેલાં તમારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝ વચ્ચે મૂકવું પડે અને નોટ શબ્દ મૂકવો પડે. તો ચાલો સમજીએ. કર્તા વત્તા ડુ અથવા ડઝ પ્લસ નોટ ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. અહીં આપણે જણાવી દઈએ કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે હંમેશા ડુના બદલે ડઝ લગાડવામાં આવે છે. અને એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવી કે ડઝ લગાડીને નોટ લગાડવામાં આવે છે. પણ જો તમે કોઈ વાક્ય બદલતા હોય તો એના ક્રિયાપદનું મૂળ ફરીથી આવી જાય છે. દાખલા તરીકે હી પ્લેઝ ક્રિકેટ એવરી ડે. તમારે એનું નેગેટિવ કરવું હોય તો હી ડઝ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે એમ કરવું પડે. ચાલો નકાર વાક્ય સમજીએ. આઈ ડુ નોટ ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. અહીંયા ડુ નોટ છે જેનું તમે નાનું સ્વરૂપ પણ આપી શકો, ડોન્ટ લખી શકો. માય અંકલ ડઝ નોટ. જો માય અંકલ છે એ ફરીથી ત્રીજો પુરુષ એકવચન આવ્યો તો તેની સાથે ડુ નોટ ન લાગે, ડઝ નોટ લાગે. ડઝ નોટની બદલે તમે ડઝન્ટ પણ બોલી શકો છો. માય અંકલ ડઝ નોટ ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. વી ડુ નોટ ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. યુ ડુ નોટ ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. He does not eat ice cream daily. Manoj does not go to Baroda every week. Dad do not go to Baroda every week. She does not go to Baroda every week. અહીંયા જ્યાં જ્યાં ત્રીજો પુરુષ એકવચન આવેલું છે ત્યાં ત્યાં ડઝ નોટ લગાડવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખવાનું કે ત્રીજા પુરુષ એકવચનમાં સાદા વર્તમાનકાળ વખતે ડઝ નોટ લગાડવામાં આવે છે નકાર વાક્યની અંદર. ચાલો આપણે સાદા વર્તમાનકાળના પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના સમજીએ. સૌથી પહેલાં ડુ અથવા ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન લખવું જરૂરી છે. તેના એક્ઝામ્પલ સમજીએ તો ડુ આઈ ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. ડઝ માય અંકલ ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. ડુ વી ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. ડુ યુ ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. ડઝ હી ઈટ આઈસ્ક્રીમ ડેઇલી. ડુ વી ડ્રિંક ટી એવરી મોર્નિંગ. ચાલો સાદા વર્તમાનકાળના વાક્યની થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. 25 વાક્યો આપેલા છે. પહેલું વાક્ય છે આઈ ખાલી જગ્યા સ્પીક ઇંગ્લિશ. પ્રથમ પુરુષ એકવચન છે એટલે સ્પીકનું સ્પીક જ રહેશે. યુ લાઈક સોકર. સોકર એટલે ફૂટબોલ. લાઈકનું મૂળ રૂપ જ રહેશે. સી ઇટ્સ. અહીંયા ત્રીજો પુરુષ એકવચન હોવાથી ઈટની પાછળ એસ લગાડવામાં આવે છે. સી ઇટ્સ સમ કેક. હી વર્ક્સ. વર્કની પાછળ એસ લાગશે. એટ એ બેંક. ઇટ સ્લીપ્સ ઓલ ડે લોંગ. આ પણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ લગાડવામાં આવશે. વી ડુ સ્પોર્ટ. અહીંયા પ્રથમ પુરુષ બહુવચન છે એટલે મૂળ રૂપ જ આવશે. ધે પ્લે ધ ગિટાર. તેઓ ગિટાર વગાડે છે. અહીંયા પ્લે એટલે રમવું ન થાય. કોઈ પણ સાધન સાથે પ્લે શબ્દ આવે ને તો એનો અર્થ થાય વગાડવું.
I understand Chinese. You come from Italy. He goes to school. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો. ક્રિયાપદને અંતે છેલ્લે ઓ હોય, એસએચ હોય, ડબલ એસ હોય તો તેને ઈએસ લગાડવામાં આવે છે. ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ. સી નકાર વાક્ય છે, તો નકાર વાક્યની અંદર તમારે ડઝ ઉમેરવું પડે. તો વાક્ય કેમ બનશે? સી ડઝ નોટ પ્લે વોલીબોલ. યાદ રાખજો, વાક્યની અંદર ડઝ આવેલું હોય તો પ્લેઝ ક્યારે પણ ન હોય. બંને ભેગું ક્યારેય ના આવે. વી લવ હોટ ડોગ. ધે સ્વિમ ઇન ધ સ્વિમિંગ પૂલ. આઈ લિસન ટુ રેડિયો. યુ વોચ ટીવી ઇન ધ આફ્ટરનૂન. આ બધા ત્રીજા પુરુષ એકવચન સિવાયના રૂપ હતા, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. હી ક્લીન્સ હિઝ હાઉસ. અહીંયા ક્લીનનું ક્લીન્સ થશે, એસ લગાડવામાં આવશે. સી રીડ્સ એ બુક. ઇટ પ્લેસ વિથ ધ બોલ. 3 3 16 17 18 3 વાક્યની અંદર ત્રીજો પુરુષ એકવચન છે, એટલા માટે ક્રિયાપદની પાછળ એસ લગાડવામાં આવે છે. વી ગો ટુ ધ પાર્ક. ધે સ્ટડી સ્પેનિશ. I work at store. You drink a glass of water. બધા જ ત્રીજા પુરુષ એકવચન સિવાયના રૂપો હતા કર્તા તરીકે, એટલે તેની પાછળ કશું લગાડ્યા વગર મૂળ રૂપ જ લખવામાં આવે છે. He does his homework. ડુનું ડઝ થશે. She speaks Japanese. We wash the car. મજા આવી ને? આવી જ રીતના પ્રેક્ટિસ કરો એટલે ઇંગ્લિશના કાળ એકદમ સહેલા લાગશે. બધા બુકની અંદર ઉતારી દેજો. હવે આપણે બીજો કાળ પણ ભણશું. ચાલો આપણે સાદો ભૂતકાળ ભણીએ. સાદો ભૂતકાળ એટલે જે ક્રિયા નજીકના ભૂતકાળમાં બની ગઈ હોય, અથવા કોઈ ક્રિયા ભૂતકાળમાં દરરોજ કે નિયમિત રીતે થતી હોય તેમ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક એવા શબ્દો છે જેના દ્વારા તમે કાળની ઓળખ કરી શકો છો, જેમ કે યસ્ટરડે, બિફોર યસ્ટરડે, વન્સ, વન ડે, એગો. લાસ્ટવાળા બધા શબ્દો, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, આ બધા શબ્દો છે એ સાદા ભૂતકાળ માટે વપરાય છે. ચાલો સાદા ભૂતકાળના હકાર વાક્યની રચના આપણે સમજીએ. તો સૌથી પહેલાં કર્તા, જેને સબ્જેક્ટ કહીએ છીએ, વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, વત્તા કર્મ, વત્તા અન્ય શબ્દો. ઉદાહરણ દ્વારા સમજીએ તો માય અંકલ વેન્ટ ટુ બરોડા લાસ્ટ યર. મારા અંકલ બરોડા ગયા વર્ષે ગયા હતા. અહીંયા વેન્ટ છે એ ગોનું ભૂતકાળનું રૂપ છે. યસ્ટરડે હર્ષ ડીડ હિઝ હોમવર્ક. ગઈકાલે હર્ષે તેનું હોમવર્ક કર્યું હતું. અહીંયા તમને જે બ્લુ કલરમાં શાઇનિંગવાળા શબ્દ છે એ બધા ભૂતકાળના રૂપો લખેલા છે. ડીડ છે ડુનું ભૂતકાળનું રૂપ છે. વી પ્લાયડ ગેમ લાસ્ટ નાઇટ. અમે ગઈકાલે રાત્રે રમત રમ્યા હતા. પ્લેનું પ્લાયડ ભૂતકાળનું સ્વરૂપ. નૈના વોચ્ડ ટીવી લાસ્ટ નાઇટ. નૈનાએ લાસ્ટ નાઇટે ટીવી જોઈ હતી. વન્સ એ મેજિશિયન કેમ ટુ અવર એરિયા. એકવાર જાદુગર અમારા એરિયામાં આવેલો હતો.
સાદા ભૂતકાળના નકાર વાક્યની રચના સમજીએ તો સૌથી પહેલાં કર્તા વત્તા ડીડ જે ડુનું ભૂતકાળ છે, જે સહાયકારક ક્રિયાપદ છે, વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. હંમેશા એક બાબત યાદ રાખજો કે ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. ડીડ સાથે કદી પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપતું નથી, કેમ કે ડીડ પોતે જ ભૂતકાળનું સ્વરૂપ છે. એટલે ડીડ ગો હોય, ડીડ વેન્ટ ક્યારે પણ નહીં હોય. ચાલો ઉદાહરણ સમજીએ. આઈ ડીડ નોટ ઈટ આઈસ્ક્રીમ લાસ્ટ નાઇટ. મેં ગઈકાલે રાત્રે આઈસ્ક્રીમ ખાધું નહોતું. શી ડીડ નોટ લર્ન કોમ્પ્યુટર યેસ્ટરડે. માય અંકલ ડીડ નોટ ગો. જો એ ગો લખેલું છે, ભૂતકાળનું વાક્ય છે, તો વેન્ટ હોવું જરૂરી નથી. માય અંકલ ડીડ નોટ ગો ટુ બરોડા લાસ્ટ યર. યેસ્ટરડે હર્ષ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. વી ડીડ નોટ પ્લે ગેમ લાસ્ટ નાઇટ. ચાલો હવે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના સમજીએ. તો આ વાક્ય રચનામાં ડીડ વત્તા સબ્જેક્ટ એટલે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. ડીડ આઈ ઈટ આઈસ્ક્રીમ લાસ્ટ નાઇટ? ડીડ માય અંકલ ગો ટુ બરોડા લાસ્ટ યર? Did yesterday Harsh do his homework? Did we play game last night? Did you meet your friend last Sunday? ચાલો આપણે પાસ્ટ સિમ્પલ વાક્યોની થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. વાક્ય આપેલા છે, એને તમારે ભૂતકાળના સ્વરૂપમાં લખવાના છે. He goes to bed early. વાક્ય સાદા વર્તમાનકાળનું છે, તમારે એને ભૂતકાળમાં ફેરવવાનું છે. તો he went to bed early. અહીંયા ગોનું તો શું થશે? went થશે. We don't like onions. તો એનું ભૂતકાળનું સ્વરૂપ we didn't like onions. don't નું થશે didn't. Stuart lives in Vancouver. તો એનું ભૂતકાળનું સ્વરૂપ Stuart lived in Vancouver. live નું lived. Does she exercise? તો વાક્ય પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થ વાક્ય છે, તો ભૂતકાળનો પ્રશ્નાર્થ વાક્ય did થી શરૂ થશે. તો કે did she exercise? I had cooking. એનું ભૂતકાળનું વાક્ય I hated cooking. They play video games. They played video games. Play નું played. He knows the answer. તો એનો જવાબ થશે he knew the answer. નો નું knew. KNEW. ભૂતકાળનું સ્વરૂપ. I forget his name. એનું ભૂતકાળનું વાક્ય ટ્રાન્સફર માટે I forgot his name. They don't study history. They did not study history. Do they drive? એનું ભૂતકાળનું રૂપ થશે did they drive? Jenny works at hotel. ભૂતકાળમાં Jenny worked at hotel. Do you swim? તો તેનું ભૂતકાળનું રૂપ થશે did you swim?
વી ડોન્ટ લાઈક ધ મૂવી. તો ભૂતકાળનું વાક્ય વી ડીડન્ટ લાઈક ધ મૂવી. ડોન્ટનું ડીડન્ટ અથવા ડીડ નોટ. જે બોલો તે ડીડ નોટનું ટૂંકું સ્વરૂપ ડીડન્ટ થાય છે. વેર ડુ યુ લીવ. તો એનું વાક્ય વેર ડીડ યુ લીવ. ધે ડોન્ટ ડ્રિંક ટી. ધે ડીડ નોટ અથવા ડીડન્ટ ડ્રિંક ટી. They start class at 8. They started class at 8. Does he eat breakfast? તેનું થશે Did he eat breakfast? I don't run fast. I didn't run fast. He has a car. અહીંયા જો has નું થશે had. has નું ભૂતકાળનું રૂપ છે had. He had a car. Do you enjoy sport? Did you enjoy sports? મજા આવી ને? આવી રીતના પ્રેક્ટિસ કરતા રહો. ખૂબ જ સહેલું પડશે. જેની વર્ક્સ એટ હોટલ. ભૂતકાળમાં જેની વર્કડ એટ હોટલ. ડુ યુ સ્વિમ. તો તેનું ભૂતકાળનું રૂપ થશે ડીડ યુ સ્વિમ. વી ડોન્ટ લાઈક ધ મૂવી. તો ભૂતકાળનું વાક્ય વી ડીડન્ટ લાઈક ધ મૂવી. ડોન્ટનું ડીડન્ટ અથવા ડીડ નોટ. જે બોલો તે ડીડ નોટનું ટૂંકું સ્વરૂપ ડીડન્ટ થાય છે. આપણે જોયું ભૂતકાળમાં કે ઘટના બની ગઈ હતી એના માટે ભૂતકાળ વપરાય છે. જે ઘટના અત્યારે થઈ રહી છે એના માટે વર્તમાનકાળ. પણ જે ઘટના હજુ બની નથી અને ભવિષ્યમાં બનવાની છે એવી આપણે ધારણા દર્શાવીએ છીએ તો તેના માટે સાદા ભવિષ્યકાળની રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કોઈ ક્રિયા નજીકના ભવિષ્યમાં બનવાની છે તેમ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. કાળની ઓળખ માટેના નીચેના શબ્દો પણ તમે સમજી લો. જેમાં ટુમોરો આવતીકાલ, ધ ડે આફ્ટર ટુમોરો, વન ડે અને નેક્સ્ટ સાથેના બધા શબ્દો આવે છે. નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ વીક, આ બધા શબ્દો નેક્સ્ટ વાળા આવે તો સમજી. ચાલો હવે સાદા ભવિષ્યકાળની હકાર વાક્ય રચના સમજીએ. તો સાદા ભવિષ્યકાળમાં કર્તા વત્તા શેલ અથવા વિલ. અહીં શેલ છે ફક્ત આઈ અને વી સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. અને આઈ અને વી સાથે વિલ પણ લઈ શકાય છે. વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હી વિલ કમ ટુ માય હાઉસ ટુમોરો. ધે વિલ વિઝિટ સાપુતારા નેક્સ્ટ સમર વેકેશન. આવતા ઉનાળાના વેકેશનની અંદર તેઓ સાપુતારાની મુલાકાત લેશે. ટુમોરો આઈ વિલ ગો ટુ આબુ. આવતીકાલે હું આબુ જઈશ. માય ફ્રેન્ડ વિલ ઇટ પાણીપુરી ટુમોરો. મારો મિત્ર આવતીકાલે પાણીપુરી ખાશે. જો મન થઈ ગયું ને પાણીપુરી ખાવાનું, આ શબ્દ જ ન મુકાય. ચાલો, માય ફ્રેન્ડ વિલ ડેકોરેટ માય હાઉસ ઓન માય નેક્સ્ટ બર્થડે. કેટલું મજા આવે કે મારા આવતા જન્મદિવસે મારા મિત્ર મારા હાઉસને શણગારશે. ચાલો સાદા ભવિષ્યકાળની નકાર વાક્યની વાત કરીએ તો
કર્તા સાથે શેલ અથવા વિલ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દ. ઉદાહરણ તરીકે જોઈએ તો હી વિલ નોટ કમ ટુ માય હાઉસ ટુમોરો. તે આવતીકાલે મારી ઘરે નહીં આવે. They will not visit Saputara next summer vacation. Tomorrow I will not go to Abu. My friend will not eat પાણીપુરી tomorrow. આવતીકાલે મારા મિત્ર પાણીપુરી નહીં ખાય કારણ કે હું ભેગા નહીં હોઈશ. વિચાર એમ જ આવે છે. The typist will not type any letter next Sunday. ચાલો સાદા ભવિષ્યકાળની નકાર વાક્યની વાત કરીએ તો કર્તા સાથે શેલ. ચાલો સાદા ભવિષ્યકાળની પ્રશ્નાર્થ વાક્ય રચનાની વાત કરીએ તો શેલ ઓર વિલ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો અને અંતમાં ક્વેશ્ચન માર્ક. ઉદાહરણ તરીકે જોઈએ તો વિલ હી કમ ટુ માય હાઉસ ટુમોરો. Will they visit Saputara next summer vacation? Will I go to Abu tomorrow? Will my friend eat Pani Puri tomorrow? Will they give examination next year? અહીંયા આપણે ત્રણેય સાદા કાળ સમજી લીધા. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે કન્ટિન્યુઅસ એટલે ચાલુ કાળની વાત કરશું. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. સારી રીતના આગળ વધજો અને આ સાથે મોકલાવેલી જે વર્કશીટ છે એ વર્કશીટને કમ્પ્લીટ કરજો. ન ખ્યાલ આવે તો તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. હેવ એ નાઇસ ડે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચાલો આપણે સાદા ભવિષ્યકાળના વાક્યોની પ્રેક્ટિસ કરી લઈએ. તમને ખ્યાલ જ છે કે ક્રિયાપદની પહેલા સેલ કે વિલ જ આવે છે. જ્યારે આઈ અને વી હોય ત્યારે સેલ, બાકીના બધામાં વિલ. અને આઈ અને વી સાથે પણ વિલ લગાડી શકાય છે. પેલું વાક્ય આઈ રાઇટ આર્ટિકલ્સ ઓન ડિફરન્ટ ટોપિક્સ. આ વાક્ય છે આપણે ભવિષ્યકાળનું વાક્ય બનાવવાનું છે. તો આઈ શેલ રાઇટ આર્ટિકલ્સ ઓન ડિફરન્ટ ટોપિક્સ. રોબર્ટ will read various kind of books. વિવિધ પ્રકારની બુકો. They will play football in that field. Bob will go to the library tomorrow. We shall અથવા will બંને લખી શકાય. જે તમને યોગ્ય લાગે. we shall પણ લખી શકાય અને we will પણ લખી શકાય. We shall watch a movie in this Cineplex on next Friday. You will shop at the market tomorrow. I shall અથવા I will sing different kinds of songs, especially modern. I shall attend a program of my university on Friday. Jeff will travel around the world in March. They will play football in that field on Thursday. The poet write poet છે એટલે કવિ. The poet will write an interesting poem for this program. Robin will join us in the meeting. I will help અથવા I shall
help him to do the task. We shall go અથવા we will go to enjoy the musical drama. I shall arrange અથવા I will arrange all the necessary materials for the program. In 2 days, I shall know my result અથવા I will know my result. They will come at 8 o'clock. We shall bake some cakes. It be છે તો યાદ રાખજો it be નું રૂપ હોય એટલે સીધું will જ લખાય. It will very cold this winter. We shall do this together અથવા we will do this together. આવા ઘણા બધા વાક્યોની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. જેટલી સારી રીતના પ્રેક્ટિસ કરશો એટલા સરળતાથી તમે કાળ સમજી શકશો. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે બધા ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળના કાળ શીખશું. ત્યાં સુધી સૌને જય હિન્દ. ફરી મળશું. ઓકે, સાયોનારા.